હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ આરપી એડ્યુ. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ભારતના બંધારણના આમુખ વિશે. આ વિડીયોમાં આપણે 15 પ્રશ્નોની ચર્ચા કરીશું અને તે દરેક પ્રશ્નના જવાબ પાછળનું એક્સપ્લેનેશન જોઈશું. બંધારણમાં જે સુધારા કરવામાં આવે છે તો એના આમુખને લગતા શું સુધારા કરવામાં આવે છે, આમુખમાં કોઈ શબ્દ એડ કરવામાં આવે છે, કોઈ રિમૂવ કરવામાં આવે છે, તો એના પાછળનું કારણ શું હતું, એ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવે છે, દરેક શબ્દોના મહત્ત્વ શું છે, તો તમે આ વિડીયોમાં જોવાના છીએ. આટલો વિડીયો જોવાથી તમને આમુખ સંપૂર્ણપણે આવડી જશે. શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણના આમુખમાં કેટલા મુખ્ય તત્વોનો ઉલ્લેખ છે? આનો જવાબ આવશે 5. જોઈએ તો ભારતના બંધારણના આમુખમાં મુખ્ય 5 તત્વોનો ઉલ્લેખ છે. સંપ્રભુતા, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, લોકશાહી અને પ્રજાસત્તાક. આ તત્વો ભારતની વૈશિષ્ટ્યપૂર્ણ માન્યતાઓ અને સિદ્ધાંતોના પ્રતિબિંબ કરે છે. બીજો પ્રશ્ન છે, ભારતના બંધારણના આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? આનો જવાબ આવશે 1976. ધર્મનિરપેક્ષ શબ્દ 42માં સંશોધન અધિનિયમ 1976 દ્વારા ઉમેરવામાં આવ્યો. આ ફેરફાર ભારતીય રાજનીતિમાં દરેક ધર્મ માટે સમાન અભિગમને મજબૂત કરવાનું લક્ષ્ય રાખે છે. દરેક પ્રશ્ન નીચે સમજૂતી આપી છે જેથી તમને સમજણ પડી જાય કે આ પ્રશ્ન શું કહેવા માગે છે અને તેના પાછળનું કારણ શું છે. ત્રીજો પ્રશ્ન છે, આમુખમાં સમાજવાદ શું સૂચવે છે? જવાબ આવશે આર્થિક સમાનતા. જોઈએ તો સમાજવાદ ભારતીય બંધારણમાં આર્થિક અને સામાજિક સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે દરેક નાગરિકને સમાન અવકાશ અને અધિકાર આપવા મર્યાદા નક્કી કરે છે. ચોથો પ્રશ્ન છે, આમુખમાં ઉલ્લેખિત પ્રજાસત્તાકનો અર્થ શું છે? આ તો આપણને બધાને આવડતું જ હશે. આનો જવાબ આવશે પ્રજાના દ્વારા ચૂંટાયેલ શાસન. જોઈએ તો પ્રજાસત્તાકનો અર્થ છે એવી સરકાર જ્યાં શાસક પ્રજા દ્વારા ચૂંટાય છે અને જ્યાં રાજપ્રમુખ કશી વારસાગત પદવી પર નથી. એટલે કે આપણા નેતાઓ દરેક વખતે આપણા દ્વારા ચૂંટાય છે. તેઓ કોઈ પણ વખતે વારસાગતથી પદ પર આવતા નથી. કોઈ પણ નેતા વારસાગતથી એમના પદ પર એમના દીકરાને કે એમના કોઈ સંબંધીને બેસાડી શકતો નથી. ભારતના બંધારણના આમુખમાં સમાનતાનો અર્થ શું છે? આનો જવાબ આવશે ઉપરોક્ત બધું, એટલે કે આર્થિક સમાનતા, લિંગ સમાનતા, સાંસ્કૃતિક સમાનતા. આમુખમાં સમાનતાનો અર્થ છે દરેક નાગરિકને આર્થિક, સામાજિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક રીતે સમાન હકો મળવા જોઈએ. તેનો ઉદ્દેશ વિભાજન વિના વિકાસ માટે છે. છઠ્ઠો પ્રશ્ન છે, આમુખમાં ઉલ્લેખિત લોકશાહીનો અર્થ શું છે? આનો જવાબ આવશે પ્રજાના દ્વારા શાસન. હમણાં આપણે જોયું લોકશાહીનો અર્થ છે પ્રજાના દ્વારા શાસન. આ સિદ્ધાંત અનુસાર સરકારની તમામ શક્તિ પ્રજામાંથી આવે છે. સાતમો પ્રશ્ન છે, આમુખનું મુખ્ય લક્ષ્ય શું છે? આનો જવાબ આવશે સી, પ્રજાના કલ્યાણનું આશ્વાસન. આમુખનું મુખ્ય લક્ષ્ય છે પ્રજાના સુખાકારી આશ્વાસન તેમજ દરેક નાગરિકો માટે તકો, શાંતિ અને સમૃદ્ધિના પર્યાપ્ત માપદંડ. આઠમો પ્રશ્ન છે, ભારતના બંધારણના આમુખમાં સ્વતંત્રતાનો અર્થ શું છે? આનો જવાબ આવશે બધું જ, એટલે કે રાજકીય સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ અને ધાર્મિક સ્વતંત્રતા. સ્વતંત્રતાનો અર્થ છે પ્રત્યેક નાગરિક માટે વિચાર, અભિવ્યક્તિ, આસ્થાઓ અને ધર્મની સ્વતંત્રતા. નવમો પ્રશ્ન છે, આમુખની પ્રારંભિક પંક્તિ શું છે? આ તો આપણને આવડવું જોઈએ. આમુખનો આરંભ થાય છે અમે ભારતના લોકો, એટલે કે અમે ભારતના લોકો આમુખની પ્રારંભિક પંક્તિ છે જે દેશના નાગરિકોને સર્વોચ્ચ માન્યતા આપે છે. 10મો પ્રશ્ન છે, આમુખમાં ન્યાયનો ઉલ્લેખ કયા ક્ષેત્રમાં થયો છે? આનો જવાબ આવશે ઓપ્શન ડી, આર્થિક, સામાજિક અને રાજકીય. ન્યાય આમુખમાં આર્થિક, સામાજિક, રાજકીય સમાનતાને પ્રાપ્ત કરવા માટે ઉલ્લેખિત છે. ભારતના બંધારણના આમુખમાં સંપ્રભુતાનો અર્થ શું છે? આનો જવાબ આવશે ઓપ્શન બી, સ્વતંત્રતા અને સંપૂર્ણ શાસન. સંપ્રભુતાનો અર્થ છે કે ભારત સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ છે અને તે પોતાના નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકે છે. 12મો પ્રશ્ન છે, આમુખનો
સમીક્ષાત્મક અવલોકન કઈ કેસમાં કરવામાં આવ્યો હતો? આનો જવાબ આવશે ઓપ્શન એ, કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસ 1973માં અમુકને બંધારણીય મૂળભૂત બંધારણનો ભાગ માનવામાં આવ્યો હતો. તે પછીથી બંધારણના મૂળ આદર્શોને રક્ષણ માટે મહત્વપૂર્ણ ઠર્યો. 13મો પ્રશ્ન, ભારતના બંધારણનો આમુખ શું દર્શાવે છે? આમાં જવાબ આવશે ભારતીય બંધારણના મૂળ સિદ્ધાંતો. આમુખ ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને દર્શાવે છે, જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહિત કરે છે. 14મો પ્રશ્ન છે, 42માં સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? આમાં જવાબ આવશે સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા. 42મો સુધારો જે 1976માં કરવામાં આવ્યો હતો, તેના દ્વારા આમુખમાં સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતાના શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. 15મો અને છેલ્લો પ્રશ્ન છે આપણો, આમુખના તત્વોનું મહત્વ શાના પર આધારિત છે? આનો જવાબ આવશે લોકશાહી પ્રણાલી. આમુખના તત્વોનું મહત્વ લોકો માટે લોકશાહી પ્રણાલી, જેમાં ન્યાય અને સમાનતા મુખ્ય છે, તેના પર આધારિત છે. આ સાથે આપણા 15 પ્રશ્નો પૂરા થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જો વિડીયો પસંદ ના આવ્યો તો વિડીયોને ડિસલાઇક કરજો. અને જો હજુ પણ તમે આવા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો કોઈ પર્ટિક્યુલર ટોપિક પર તમે વિડીયો બનાવવા માગતા હોય, MCQs બનાવવા માગતા હોય તો નીચે કોમેન્ટમાં કરજો. આપણે એના પર MCQsનો એક વિડીયો બનાવીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.